હેપી મકર સંક્રાંતિ મિત્રો. ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ આજે એટલે કે મંગળવારની સાંજે અમારા પાટણ ગામમાંથી જે લોકો અહીંયા મજૂરી કામ કરવા માટે આવ્યા હોય એ લોકો જો અત્યારે સંત કૃપા બસની અંદર દ્વારકાના પ્રવાસે જઈ રહ્યા છે, દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને આ બસ અત્યારે અહીંયા જૈન મંદિર પાસેથી ઉપડી છે અને બધા મજૂરો જો અહીંયા ભેગા થયા છે. સહપરિવાર બધા મકર સંક્રાંતિની રજામાં દ્વારકાધીશના સાનિધ્યની અંદર દર્શન કરવા માટે જઈ રહ્યા છે. બધા મજૂરોએ ભેગા મળી અને એક બસનું આયોજન કરેલું છે. સંત કૃપા બસ છે એ પાટણથી અત્યારે રવાના થઈ રહી છે દ્વારકા જવા માટે. ત્યાંથી આગળ ક્યાં જવાના છે આપણે થોડીક માહિતી મેળવી લઈએ. આ બધાને મૂકવા આવ્યા છે. લઈ જાવ છો બધા? દ્વારકા ને સોમનાથ. દ્વારકા, સોમનાથ, જુનાગઢ. જુનાગઢ, ગિરનાર. વાહ. ગિરનારથી પાછી પરત ક્યારે? કાલે સાંજે આવશે? પરમ દિવસે પાછી રિટર્ન થાય પાટણ વાવ. જે બધા વ્યવસ્થિત રીતે બેસી ગયા છે અને હવે લગભગ બસ ઉપડવાની તૈયારી છે. આપણે જરીક અંદરનો માહોલ જોઈ લઈએ. તહેવારો એટલે મજૂરોને બધાને ફરવાનું તો હોય જ, ફરવાનું, દેવ દર્શન કરવાનું મહત્વ વધારે. કાલે ડુંગર ઉપર એટલું ટ્રાફિક છે આપણા ઓસમ ડુંગર ઉપર. ધીમે ધીમે બધા ગોઠવાતા જાય છે. આકડી ગલીમાં બધા ભેગા થઈ ગયા છે. ધીમે ધીમે બધા બેસવા માંડો એટલે ચાલો અમારા વતી પણ દ્વારકાધીશના દર્શન કરજો બધા. આપણે ડ્રાઈવર સાહેબને જ કહી દઈએ અમારા વતી દર્શન કરજો. હા, ક્યાં જવું પ્રવાસે? કઈ બાજુ જવું છે? દ્વારકા. દ્વારકા પછી ત્યાંથી સોમનાથ અને જુનાગઢ, ગિરનાર. એટલે ગિરનાર ચડવાનું ઉપર એમ સહપરિવાર બધાય. કેટલા જણા બેઠા આમાં? 4 જણા. કે લાઈટ તો ચાલુ કરો, લાઈટ ચાલુ કરો એટલે દેખાય કઈ. બંધ છે? આ ડ્રાઈવર છે બની લાઈટો બંધ છે સોપાની અંદરની? થઈ ગઈ ને? હા, જો અંદર બેઠા જો નાના બાળકો ભેગા છે જો સહપરિવાર. જય દ્વારકાધીશ. અમારા વતી દર્શન કરજો. હા, ભાઈ તો ઉપર ચડી ગયા. ચાલો, જય દ્વારકાધીશ. જા બસ અહીંથી હવે રવાના થઈ રહી છે પાટણથી દ્વારકા. શું નામ છે તમારું? નિકુંજભાઈ. નિકુંજભાઈ ડ્રાઈવર છે. નિકુંજભાઈ બધાને છોકરું પહોંચાડી દો પાછા પાટણમાં, બરાબર? બધે દર્શન કરાવીને. જય દ્વારકાધીશ. સંત કૃપા બસ છે એટલે લગભગ કેવા પણ હોય જ નહીં, કારણ કે વર્ષો જૂનું નામ છે. ચાલો મિત્રો, સૌ મિત્રોને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ. દ્વારકાધીશના પ્રવાસે જતા આ બધા જે મજૂરો છે જે અલગ અલગ રાજ્યના છે, કોઈ યુપીના છે, કોઈ મહારાષ્ટ્રના છે, કોઈ શારદાના છે, કોઈ એમપીના છે, એ લોકો વિધિવત રીતે જો અત્યારે નાળિયેર વધારી અહીંથી અને દ્વારકા જવા રવાના થાય છે, બરાબર ને? વધારી લ્યો, નાળિયેર વધારી લ્યો, જેથી કરીને એમને યાત્રાની અંદર કોઈ પણ જાતની બાધા ન આવે અને સુખરૂપ પાછા બધા પરત ફરે એ માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે. આપણે પણ એમની સાથે પ્રાર્થનાની અંદર જોડાઈએ. અહીંયા પૈડું સીધવાનું હે, અહીંયા પૈડું સીધાવો દ્વારકાધીશનું નામ લઈને. વટોવટ કરાય, વટોવટ. બસને ચાંદલો કરી રહ્યા છે અત્યારે, ચોખા ચોડી રહ્યા છે. હવે વિધિવત રીતે યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે. અગરબત્તી ગાડી મળશે. 2 અગરબત્તી લઈ લેતો ભાઈ કોઈ નથી. નિકુંજભાઈ
નિકુંજભાઈ પાયલોટ છે એ પણ જો અત્યારે અંદર અગરબત્તી કરી રહ્યા છે અને એ પણ લાલ બાપુને પ્રાર્થના કરે છે. નિકુંજભાઈ જરીક જોઈ લો અંદર. ચાલો વિધિવત રીતે યાત્રા પ્રારંભ થઈ રહી છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. બાકી બસ ખચોખચ ભરાઈ ગઈ છો બધા સહપરિવાર. ક્યાં મજૂરી કામ કરો? પાટણમાં કરો કે બધા પાટણ વાર જ છે કે બધા અલગ અલગ વાડી ખેતરમાં રહીએ છે છતાં જો તહેવારમાં બધા ભેગા થઈ ગયા છે. તો આ બાલ્કની આખી ભરચે ભરાઈ ગઈ છે. હા વાહ ચાલો બસ ભરચક થઈ ગઈ. જય દ્વારકાધીશ. હાલો આપણે ધીમે ધીમે બહાર નીકળી જઈએ નકર આપણે ભેગા લઈ જાય. ઓ આ તો ભાઈ પણ જાણીતા હે. જય દ્વારકાધીશ. સજોડે છો ને? ઓ વાંધો નહીં. ચાલો જય દ્વારકાધીશ. ચાલો મિત્રો એમની યાત્રા ખૂબ જ શુભદાયક, લાભદાયક અને ફળદાયક રહે અને દ્વારકાધીશના ખૂબ સારી રીતે એમને દર્શન થાય અને આપણા વતી પણ દ્વારકાધીશના દર્શન કરે એવી શુભેચ્છા.